સામગ્રી જોઈને ખબર પડી જાય કે શેનો પ્રોગ્રામ છે. આ મારા ફાધર, લગભગ હું પહેલી વખત ઇન્ટ્રોડ્યુસ કરું છું વિડીયોમાં. જો આ એક જમાવટવાળો પ્રોગ્રામ અત્યારે થાય છે, તો જોઈએ હવે અહીંયા શું થાય છે અને કઈ રીતના બને છે. જો સોલા વગરના ભજીયા. આજે આપણે અત્યારે વાડીનો પ્રોગ્રામ કરીએ છીએ અને જોવો તમને લગભગ તો આ સામગ્રી જોઈને ખબર પડી જાય કે શેનો પ્રોગ્રામ છે. આ બતાવું તમને અલગ અલગ સામગ્રી અને અમારા રસોઈયા સાથે મુલાકાત કરાવું. બધા એકથી એક હસ્તીઓ અમારી સાથે છે અત્યારે. યુનિટી મિલ્ક યુફ્રેશનું નામ તો સાંભળ્યું જ હશે. એના ડિરેક્ટર માલિકો અહીંયા છે. સાથે એક આ જાણીતા એડવોકેટ VM પટેલ સાહેબ છે. અને આ મારા ફાધર, લગભગ હું પહેલી વખત ઇન્ટ્રોડ્યુસ કરું છું વિડીયોમાં. પપ્પા, તમને અત્યાર લગી તો બધા મને ઓળખતા કે આ રમેશભાઈ સોજિત્રાનો સન છે. ધીમે ધીમે હવે તમને ઓળખતા થાય એવું કરું છું કે આ ધ્રુવ સોજિત્રાના પપ્પા છે. કેવું ફીલ થાય છે તમે જરાક કહો ને. એવું ભજીયા ખાવા સિવાય આપણે કઈ તમારી જિંદગીમાં ઘણું બધું કર્યું ને એટલે અત્યારે અમે અહીંયા છીએ અને આવી મોટી મોટી વાતો કરી શકીએ છીએ. જો આ એક જમાવટવાળો પ્રોગ્રામ અત્યારે થાય છે અને અમારી જ વાડીનું ને અહીંયા આજુબાજુમાંથી બધું ભેગું કરેલું આ શાકભાજી ને બધું છે, મરચાં છે, અમુક વસ્તુ જે ઘટતી વધતી હોય એ બધું બહારથી લીધું હોય. બાકી મોટા ભાગનું નજીકમાંથી ને સોર્સ કરેલું છે. એટલે આયુર્વેદિક ભજીયાનો પ્રોગ્રામ અત્યારે બને છે. કેટલી બેનિફિટ્સ તમે જણાવું. જો ફૂલ ઓફ ફાઈબર્સ, નકરું ફાઈબર છે આમાં. સાથે જે ચણાનો લોટ એટલે હાઈ પ્રોટીન, જે આપણે ચણા કહેતા હોય ને ગોળાનો આહાર, એટલે ફૂલ ઓફ પ્રોટીન. સાથે જે મગફળીનું તેલ, આના જેટલું પ્રોટીન તો ક્યાં મળે. આ એક છે ને કમ્પ્લીટલી આયુર્વેદિક પ્રોગ્રામ અત્યારે થાય છે. એટલે હજી આપણે જોડાયેલા રહેશું આ વ્લોગમાં અને આખા પ્રોગ્રામની તમને છેલ્લે સુધી મોઢામાં પાણી આવે એવું કંઈક આયોજન કરીએ ધીમે ધીમે. ઓલા ભજીયાના ગાળવાની તૈયારી થઈ ગઈ છે અને મંડા છે પડવા. તો જોઈએ હવે અહીંયા શું થાય છે અને કઈ રીતના બને છે. ચંદ્રેશભાઈ, હવે તમે બધું ચાલુ તો કરી દીધું, પણ અમને કહો તો ખરા અહીંયા હું કર્યું છે ને આમાં હું નાખ્યું છે તમે. અરે ભાઈ, આમાં ધાણા નાખ્યા છે, મેથી નાખી છે, મરચા છે, આદુ છે, ચણાનો લોટ વાહ. અને મરી, લીંબુ. ના તમે ગાણવા મનવા પાડવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. ઓલા કહેતા હોય કે આ ડીપ ફ્રાય કહેવાય, હેલ્ધી નો કહેવાય. અને એ પાછા કેવા વાળા છે ને ઓલા બર્ગરું ને પીઝાની દાબતા હોય, સમજ્યા? બ્રાઉન બ્રેડ ને હેલ્ધી કહે અને આને અનહેલ્ધી કહે. હવે એને કોણ સમજાવે કે આટલી એમાં જે વસ્તુ પડે ને એ આ બાય ડિફોલ્ટ હેલ્ધી થાય. એટલે આને છે ને ઓલા હેલ્ધીના ટેગ નો આપવા પડે, સમજ્યા? કે આમાં ન્યુટ્રિશન આ છે ને આટલું હેલ્ધી છે. આ બાય ડિફોલ્ટ જ હેલ્ધી હોય. અને આવો તમને હજી તો આમાં હેલ્ધીની પરાકાષ્ઠાએ લઈ જાઓ. આ ચટણીમાં છે દહીં અને એમાં બાકીના બધા મસાલા નાખ્યા છે. ફુદીનો છે, લીંબુ છે, હિંગ છે અને આદુ બધું એમાં, કે હવારે ન નડે ને અત્યારે ન નડે એના માટેની બધી વસ્તુ એ ચટણીમાં નાખેલી છે. અને ભેગી આપણી દેશી ગાયની છાશ. એટલે હજી તો તમને ડીશ ઉપર લઈ જાઓ. હમણાં ઉભા રહ્યો, 5 મિનિટ ખમો ખાલી. ક્યારના પડતા જોઈ ને ભજીયા વાલામાં પડતા હતા ને તાવડામાં કયું મન થતું હતું, પણ આ એક મેં કીધું વિડીયો પહેલા લઈને પછી તમને બધાને બતાવીએ અને પછી ચાલુ કરીએ. માનમાં રહેવાતું નહોતું, પણ હવે વારો આવ્યો છે. આ જો સોડા વગરના ભજીયા. આકાર ઘાટઘૂટ ઓછો હોય આમાં, પણ આ શું છે ઓલા કડક હોય ને થોડાક મજા આવે એટલી આવે. પાણી ઓછું પાય પછી એટલે જાજા ખાઈ શકાય. અને સાથે ચટણી છે ને દહીંમાંથી બનાવેલ, એટલે લગભગ મને એવું લાગે 200 ગ્રામ તો ભેગી ચટણી ખવાઈ જાય. આની મજા જે છે ને અદ્ભુત આનંદ છે આજનો. એટલે ઓલી આજની ઘડી રડિયામણી એવી વસ્તુ છે આજ તો. આમાં કંઈક મોકો લઈ લેજો મારા વાલા, પૂરી થઈ જાય ખબર નહીં પડે જિંદગી. તો મારા એવું કહેવાય નહીં, પણ હું તો મજા કરું એટલે હું એવી આશા રાખું કે તમે બધા એટલી મજા કરજો.
ભાઈ વાહ.